કઈ નહીં કીધું મમ્મીજી. એક ચિંગારીથી આખું ઘર ગરમ. તો તું બધાને ભડકાવતી હતી એમ? હે ભગવાન, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો. જય શ્રી કૃષ્ણ માસી. આય સંતા, વહેલી આવી ગઈ? હા માસી, અત્યાર સુધી અમારા ગામમાં તો ચા પાણી થઈ ગયા હોય પોતું મારીને. એટલે જ નાના માસી, આ તો ઘરમાં શાંતિ હતી ને એટલે એવું લાગ્યું કે બધા સૂતા છે પોતું મારીને. પ્રતીક્ષા, 9 વાગી ગયા. શું થયું મમ્મીજી? આ સૂરજ માથે આવી ગયો તો હજુ ઊંઘે છે. કાલે રાત્રે સુવામાં મોડું થઈ ગયું હતું તો અત્યારે ઉઠવામાં મોડું થઈ ગયું. બસ બસ હવે બહાના ના કાઢીશ. बिल्लो बग्गे बिल्ली મમ્મી, કાલે મને માર્કેટમાંથી એક નવો ડ્રેસ લઈ આપજો ને. હા હા, પછી લઈ આપે. ભાભી, ભાભી, તમને ખોટું ના લાગે તો એક વાત કહું? અમારા ગામમાં તો છે ને વહુરોની દીકરીઓની જેમ રાખવામાં આવે છે અને અહીંયા તો મુન્ની બેનને વધારે મહત્વ આપે છે. ઓ તું એવું નથી, મને તો દેખાય એમ. તો કાલે માસી વાત કરતા હતા કે ઘરની બધી જ વસ્તુઓ મુન્નીના કામમાં આવશે એટલે રાખ્યું છે પોતું મારીને. માસી, હું ના કહું તો સારું. પ્રતીક્ષા ભાભી તો કાલે બહુ જ ગુસ્સામાં હતા પોતું મારી. કહેતા હતા ઘરમાં બધું મુન્નીને જ મળે, અમારા ગામમાં તો આવું નવું ના બોલે પોતું મારે. જોયે મમ્મી, હું કહેતી હતી ને ભાભીને હું નથી ગમતી. પ્રતીક્ષા, તું મારી મુન્ની માટે આવું બોલે છે? મેં સીધા પણ માટે એક્ટિંગ ના કરો ભાભી. મેં કઈ નહીં કીધું મમ્મીજી. એક ચિંગારીથી આખું ઘર ગરમ પોતું મારીને. સાચી વાત છે. ભાભી, માસી કહેતા હતા કે આજકાલની વહુરો તો ફોનમાં જ રહે છે પોતું મારીને. હવે તો વાત કરવી જ પડશે. માસી, પ્રતીક્ષા ભાભી એવું કહેતા હતા કે મારી સાસુ તો બહુ કંજૂસ છે. મને એવું કીધું? અમારા ગામમાં તો આવું ના બોલે. મારા ઘરમાં મને કોઈ મોન જ નથી આપતું. મુન્ની બેન, ભાભી કહેતા હતા કે તમે તો અહીંયા ખાવા આવો છો. અમારા ગામમાં તો આવું ના બોલે પોતું મારીને. એના વડે આવું કેવી રીતે કીધું? આ શાંતા કંઈક વધારે ચાલાકી નથી કરતી? એનું કંઈક કરવું પડશે. હું એવો મસાલો નાખું કે આખું ઘર ઝઘડે પોતું મારીને. ભાભી, આજે હું પહેલી વાર તમારી સાઈડ પર છું. તને તાવ તો નથી આવે ને મુન્ની? ખબર છે, શાંતા જ બધાને ભટકાવે છે. હા, મમ્મીજી, હવે તો ઘર છોડીને જતી રહું ને એવું થાય છે મને. દેખ્યું માસી, આજકાલની વહુઓ તો એવી જ હોય પોતું મારીને. કાલે તમે શું ફોન ઉપર વાત કરતા હતા કે લોકોના ઘરમાં ઝઘડા કરાવવાની મજા આવે? ના ના, મેં કશું નહીં કર્યું. રેકોર્ડિંગ બતાવું ફોનમાં? મેં કર્યું છે. તો તું બધાને ભડકાવતી હતી એમ? ના ના માસી, એક મોકો આપો મને, એક મોકો આપો. પોતું મારી ગઈ. કાલથી તો તું આવતી જ નહીં, જતી રહી. પોતું મારી. આ શાંતા તો મુન્ની કરતા ખેલાડી નીકળી. બોલો ભાભી, સિરિયસલી? જે લોકોના ઘરમાં આગ લગાડે એના જ હાથ પહેલા વળે. અને તમે લોકો પણ કોઈની વાતમાં આવીને ઝઘડો નહીં કરતા. હા, અને તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.